વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 738મો વેબિનાર છે. વક્તા છે લુણાવાડાના ડૉક્ટર સત્યમ જોશી સાહેબ, જેઓ આપણને માનસિક રોગો અને અંધશ્રદ્ધા વિશે માહિતી આપશે. ડૉક્ટર સત્યમ જોશી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. માનસિક રોગો અને અંધશ્રદ્ધા. ડૉક્ટર સત્યમ જોશી સાહેબને વિનંતી. નમસ્કાર સાહેબ, જય ધન્વંતરી. નમસ્કાર. હેલો. હા, આવે છે અવાજ. જે મિત્રો જોડાયા છે એમના માટે ખાસ એક વાત જણાવવાની છે કે હવે પછી ક્યારેય માનસિક રોગી એને આપણે ગાંડો નહીં કહીએ, પાગલ નહીં કહીએ, છટકેલ કે પછી એને ઘેલો આવા શબ્દો નહીં વાપરીએ. એટલા માટે કે આજનો આપણો જે વિષય એ એટલા માટે પસંદ કર્યો છે કે જેમાં આપણે માનસિક રોગીને એ માનસિક રોગ થયો છે એ રીતે જોતા નથી, એને બીજી રીતે વળગાડ હોય, મંત્રતંત્ર હોય, અંધશ્રદ્ધા હોય એ દ્રષ્ટિકોણથી જોઈએ છે. હવે મારો પરિચય ફરી ટૂંકમાં આપી દઉં. હું મનોવિજ્ઞાન વિષયમાં મારવાડ કોલેજમાં અધ્યાપન કાર્ય કરું છું. મારો સ્પેશિયલાઇઝેશન જે સબ્જેક્ટ છે એ ક્લિનિકલ સાયકોલોજી છે, જેમાં માનસિક રોગ વિશે મારે ભણાવવાનું આવે છે. અને 33 વર્ષથી હું માનસિક રોગ ઉપરાંત સાયકોલોજીના બીજા અન્ય ક્ષેત્રોની અંદર પણ હું કામ કરું છું, જેમાં અંધશ્રદ્ધા વિષય ઉપર મેં ગુજરાતમાં સૌપ્રથમ PhD પૂરું કર્યું છે. એટલે આ રીતે મનોવિજ્ઞાન અને અંધશ્રદ્ધા આ બંને બાબતને જોડીને હું છેલ્લા 20 વર્ષથી કામ કરું છું. તો અહીંયા આપણે આજે કેટલાક રોગો વિશેની માહિતી તમને આપું એ પહેલા જણાવી દઉં કે આ રોગો ના નામ કોણ પાડે છે, આ રોગો વિશેનું વર્ણન કોણ કરે છે. તો અમેરિકાની અંદર એક સંસ્થા છે અને એ આ પ્રકારનું વર્ગીકરણ કરે છે કે માનસિક રોગો હોય તો એના ચોક્કસ નામ હોય, સાયન્ટિફિક નામ હોય છે. અને એ જે મેન્યુઅલ છે એને DSM-4, પહેલા 3 હતું, પછી 4, પછી 5 અને હવે 6 આવશે. એટલે એમાં જેટલી સુધારા વધારા થતા હોય છે એ પ્રમાણે આપણને નવી જાણકારી મળતી હોય છે. તો અત્યારે હાલમાં જે મનોવિજ્ઞાનમાં DSM-5 પ્રમાણે જે વર્ગીકરણ કરેલા છે એની થોડી માહિતી આપું તમને. આ DSM-4, 5, 6 એ વર્ગીકરણ એને ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર એટલે કે DSM એ પ્રમાણે જે વર્ગીકરણ કરેલા છે માનસિક રોગોના એ 18-19 પ્રકારના છે. તો 18 પ્રકારના આ જે માનસિક રોગોના અંગ્રેજી નામો અહીંયા આપણે બહુ ચર્ચા નથી કરતો, પણ થોડાક જેની આપણે ખાસ ચર્ચા કરવાની છે એની હું તમને વાત કરું કે જેમાં ન્યુરો ડેવલપમેન્ટ ડિસઓર્ડર, સ્કિઝોફ્રેનિયા, સાયકોટિક ડિસઓર્ડર, બાયપોલર, ડિપ્રેસિવ એન્ડ ડિસઓર્ડર, એન્ઝાઇટી, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, ફોબિયા, પર્સનાલિટી ડિસઓર્ડર, પેરાનોઇડ પર્સનાલિટી, હિસ્ટીરિયા,
જે મેં વાત કરી હમણાં એમ, તો આ પ્રકારના જે રોગો છે એ DSM-4 એ મેન્યુઅલની અંદર જણાવેલા છે. હવે ખાસ કરીને હું જે વાત કરીશ એમાં આપણે જોયેલા માનસિક રોગીઓ જેનો આપણને પરિચય છે, જેની આપણને ખબર છે, એવા પ્રકારના રોગ જે આપણે જોયેલા છે, જેને આપણે શરૂઆતમાં કહ્યું એમ એને ગાંડો કહીએ, ચક્રમ કહીએ, ઘેલો કહીએ, રખડતો, ગંધાતો, તો એવો જે માનસિક રોગી એની વાત કરું એ પહેલા મનોવિજ્ઞાનની શરૂઆત કેવી રીતે થઈ એનો થોડો ખ્યાલ આપી દો. શરૂઆતમાં ફિલોસોફીની એક શાખા જે મનોવિજ્ઞાન હતી, અને ફિલોસોફીની અંદર એક એવો ખ્યાલ છે કે જેમાં માણસનો આત્મા હોય, એ મૃત્યુ પામે એટલે સ્વર્ગમાં જાય, નરકમાં જાય, એ પુણ્યશાળી હોય, એને પાપ પણ કર્યું હોય, તો આવા પ્રકારના જે આત્માઓ છે એમની કેવી દુર્ગતિ થતી હોય છે, એ બધી વાતો ફિલોસોફીમાં આવતી. અને જે પાપી આત્મા છે એને સજા રૂપે ભગવાનની જે કૃપા દ્રષ્ટિ હોય, આશીર્વાદ હોય તો માણસ સુખી બને. પણ જો કોપાયમાન હોય, માતાજી, ભગવાન, ઈશ્વર કોઈ પણ, તો પછી સજા રૂપે એવી વ્યક્તિ પાગલ બને. તો એક એવો ખ્યાલ કે વ્યક્તિ પાગલ છે તો ગયા જન્મના પાપ અથવા આ જન્મના કોઈ એવા ખરાબ કાર્યો, અને એની સજા એટલે એ ગાંડો, એ ચક્રમ. બસ આવા બધા ખ્યાલો ફિલોસોફીમાં છે. પણ અહીંયા મનોવિજ્ઞાન છૂટું પડ્યું ફિલોસોફીથી, કારણ કે મનોવિજ્ઞાન વિજ્ઞાન છે એ રીતે સ્થાપિત કરવા માટે વૈજ્ઞાનિક સંશોધનો શરૂ થયા, અને મનોવિજ્ઞાનમાંથી એવી કાલ્પનિક વાતો, અવૈજ્ઞાનિક વાતો દૂર થઈ, અને એક ચોક્કસ, જેમ તબીબી વિજ્ઞાન છે, MBBS જે ડોક્ટર બને છે, એ સાયન્સ નો આધાર રાખીને એમાં અભ્યાસ કરાવવામાં આવે છે. એમાં સર્જરી પણ હોય, દવા હોય, ઇન્જેક્શન હોય, એ પ્રમાણે પૂરું જે મેડિકલ સાયન્સ આપણી સામે છે, સાયન્સ છે, એ જ રીતે મનોવિજ્ઞાન પણ સાયન્સ છે. અને એ પ્રમાણે આ DSM-4, 5 એ રીતે આ વર્ગીકરણ મૂકેલા છે. હવે હજુ પણ કેટલાક લોકો જે મનોવિજ્ઞાન વિશે નથી જાણતા એ ક્યારેક ક્યારેક મને પ્રશ્નો કરે છે, જેમ કે મારું મનોવિજ્ઞાન શું કહેવા માંગે છે, તમે જણાવો. મારી સાયકોલોજી શું કહે છે, તમે કહી દો. તો જાણે કે સાયકોલોજી એ મનને જાણવા માટેનું એક જ્યોતિષ શાસ્ત્ર જેવું શાસ્ત્ર હોય એવી સમજણ છે. સાયકોલોજી ના નિષ્ણાત લોકોના મનના વિચારો જાણી લેતા હોય એવા જાદુગર હોય એવા ખોટા ખ્યાલો છે. ખરેખર તો મનોવિજ્ઞાનમાં આવું કશું છે જ નહીં. જે રીતે હમણાં કહ્યું એમ તબીબી વિજ્ઞાન છે, એ જ રીતે ચિકિત્સા મનોવિજ્ઞાન છે. અને અહીંયા આજે આપણે ચિકિત્સા મનોવિજ્ઞાનમાં જે માનસિક રોગો હોય છે એની ચર્ચા કરવાના છીએ. તો એક ગંભીર પ્રકારનો રોગ જેને આપણે સ્કિઝોફ્રેનિયા કહીએ, એનું વર્ણન હું તમને કરું એટલે તમને ખ્યાલ આવશે કે આ તો આપણે જોયેલો છે. આવો વ્યક્તિ રોડ ઉપર રખડતો હોય, પડેલો હોય, જતો હોય, આવતો હોય, એ તો જોયેલો છે. તો એનું વર્ણન કરું કે આવા વ્યક્તિઓ મેલા ગેલા, નાયા ધોયા વગરના,
ગંદા રખડતા હોય છે. એમને કોઈ એવું ભાન હોતું નથી. એ વાસ્તવિકતાથી દૂર હોય છે. સ્કિઝોફ્રેનિયા, જેને વિછિન્ન ચિત્ત વિકાર કહે છે, એટલે કે એનું વ્યક્તિત્વ, એનું ચિત્ત છિન્ન ભિન્ન થઈ ગયું હોય છે. એટલે કે વાસ્તવિકતાથી દૂર થઈ ગયો હોય છે. એ ઘરમાં રહે કે બહાર રહે, બધું એના માટે સરખું. એ ઘણીવાર તો ગાભા, ડૂચા, કપડા, કોથળીઓ એ બધું જ શરીર ઉપર બાંધી રાખે છે, વીંટાળી રાખે છે. નકામી વસ્તુઓ નો કોથળાઓ ભરે છે અને કોથળા લઈને ફર્યા કરે છે. એ કોઈ જગ્યાએ બેસી જાય તો બેસી જાય, પછી એને ભગાડો, એને મારો, એને ધમકાવો તો ઊભો થતો નથી. એને ડર લાગે, દુઃખ લાગે, હસવું આવે, એવા પ્રકારના કોઈ આવેગોની અસર થતી નથી. એને પીડા થાય છે, પણ એ પીડાને સહન કરે છે. એ ખૂબ જ ગંધ મારે એવી સ્થિતિમાં એ જીવતો હોય છે, એટલે કે ના રોયા વગરનો. તો આવો વ્યક્તિ એ એવી કાલ્પનિક દુનિયામાં જીવે છે જેને મનોવિજ્ઞાનની ભાષામાં વિભ્રમ કહી શકાય. હવે એના થોડા ખ્યાલો હું તમને આપી દઉં. મનોવિજ્ઞાનમાં વિભ્રમ એને કહેવાય છે હેલ્યુસિનેશન, કે જેમાં કોઈ માણસ સામે હોય નહીં, કોઈ વસ્તુ હોય નહીં, કોઈ જીવજંતુ હોય નહીં, પણ એને દેખાય, આપણને ના દેખાય. કારણ કે એ એવી કાલ્પનિક દુનિયામાં જીવે છે અને એને એવા પ્રકારના માનસિક રોગની અસર હેઠળ વિભ્રમો થાય છે કે એને માતાજીના દર્શન થાય, એને ભગવાન દેખાય, એને ઈશ્વર દેખાય, એને મરેલા માણસો પણ દેખાય, એ એની સાથે વાતચીત પણ કરે, એના આદેશો એને સંભળાય, હુકમ સંભળાય. તો એ પ્રમાણે એ કાલ્પનિક રીતે આવા અવાજો સાંભળીને એવા વ્યક્તિઓ, જે દિવ્ય વ્યક્તિ કહી શકાય, આત્મા, પરમાત્મા, આવી બધી દુનિયામાં એ જીવતો હોય, દર્શન કરતો હોય, વાત કરતો હોય, એમ પડ્યો પડ્યો, બેઠો બેઠો એ એની દુનિયામાં જીવતો હોય છે. તો એને કહે છે હેલ્યુસિનેશન, વિભ્રમ. બીજો એક ખ્યાલ છે જેને આપણે કહીએ ભ્રમ. એ પણ ભ્રમ એને થાય છે. તો અહીંયા ભ્રમ ની વિભ્રમ જેવું નથી. ભ્રમની અંદર વસ્તુ હોય છે, વ્યક્તિ હોય છે, પરિસ્થિતિ પણ હોય છે, પણ થોડું જુદી રીતે એને દેખાય છે. એટલે કે આકડાનું ઝાડ છે અને આપણે બધા જાણીએ છીએ કે આછા આછા અજવાળામાં, ચાંદનીના અજવાળામાં એ ઝાડ જાણે કે વસ્ત્રો પહેરીને ઉભેલું કોઈ ભૂત હોય, કોઈ માણસ હોય એવું લાગે. આ ભ્રમ. અને સચોટ ઉદાહરણ આપી શકીએ તો દોરડું છે, હકીકત છે, પણ એ દોરડું આપણને સાપ લાગે. આ ભ્રમ. એને ઇલ્યુઝન કહે છે. તો આ વિભ્રમ અને ભ્રમની વાત કરી. એવી દુનિયામાં એ જીવતો હોય છે અને એ વિભ્રમ અનુભવે છે, સાથે સાથે ભ્રમ પણ અનુભવે છે. એટલે કે એને એવા વિચિત્ર વિચિત્ર પ્રાણીઓ પણ દેખાય છે, જેમ કે વાસ્તવિક રીતે કૂતરો હોય, બકરી હોય, તો એને પછી એ હિંસક પ્રાણી લાગે. એવી એ ભ્રમ છે. હવે મતિભ્રમની જે વાત કરું તો એ એવા પ્રકારનો ભ્રમ છે કે જેમાં એના મનમાં શંકા ઉપજે. બે વ્યક્તિ વાત કરતા હોય તો એને એવું લાગે કે મારા વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે, એ મારા દુશ્મનો છે. તો આવું પણ એને થાય છે કે કોઈના ઉપર વિશ્વાસ ના હોય, કોઈની વાત સ્વીકારે નહીં,
અને કોઈ વ્યક્તિ ઊભો હોય, એની સામું જોતો હોય, અથવા બે વ્યક્તિ વાત કરતા હોય તો મારી જ વાત કરે છે, મારા વિરુદ્ધ કાવતરું ઘડાય છે એવું એને લાગે અને એ દુશ્મન સમજીને, દુશ્મન માનીને એ હુમલો પણ કરે. એટલે સ્કિઝોફ્રેનિયા એનો દર્દી હુમલો પણ કરે છે. આ જે રોગ છે એ સાયકોટિક છે, ગંભીર પ્રકારનો. તો એની સારવાર થઈ શકે છે. એમાં જો શરૂઆતનો સ્ટેજ હોય તો એને માનસિક રોગની હોસ્પિટલમાં લઈ જવામાં આવે અને સાયકિયાટ્રિસ્ટની સારવાર હેઠળ એનો રોગ છે એ હળવો બની શકે એ રીતે ઉપચાર કરવામાં આવે છે, જેને માનસિક ઉપચાર કહેવાય. આ માનસિક ઉપચારની અંદર વિદ્યુત આંચકા ઉપચાર, ઇન્સ્યુલિન ઉપચાર, મુક્ત સાહચર્ય, દવા, ઇન્જેક્શન, ગોળી, એ તો બધું ખરું જ. સાથે સાથે એની સાથે સારો, એને ગમે, એને સારું લાગે એવા પ્રકારનો વ્યવહાર કરવામાં આવે છે, તો એ ધીમે ધીમે સારો થાય છે. બીજો એક રોગ છે જેને કહે છે ફોબિયા. આ એવો રોગ છે, એન્ઝાઇટી ડિસઓર્ડરમાં આવે છે ફોબિયા, કે જેમાં વ્યક્તિને કાલ્પનિક ભય લાગે છે. આપણને દરેક વ્યક્તિને ભય તો લાગતો હોય છે, ડર તો લાગતો હોય છે. સામાન્ય માણસને ડર લાગે, પણ આ એવા પ્રકારનો ડર છે કે જે અતાર્કિક. જેમ કે ઘણા લોકો દરિયાનું પાણી, નદી, સરોવર, તળાવ, આ બધું પાણી, વિશાળ પાણી જોઈને એને ચક્કર આવે છે અને ડર પણ લાગે. ત્યાં સુધી બરાબર છે, પણ ઘણીવાર એવું બને છે કે એ આ પ્રકારના ફોબિયાથી એટલો બધો વધારે વિકૃત થઈ જાય છે કે ધીમે 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 એ બાથરૂમમાં નાહવા જવાનું બંધ કરી દે. કારણ કે નળ ચાલુ કરો અને બાલ્ટીમાં, ડોલમાં પાણીનો અવાજ આવે, પાણી ભરાય, એ જોતાની સાથે એને ચક્કર આવે. આ ફોબિયા છે. તો આવા પ્રકારના ઘણા બધા ફોબિયા, એનું વર્ણન પણ આપ્યું છે મનોવિજ્ઞાનમાં. ઊંચી જગ્યાનો ફોબિયા, નીચી જગ્યાનો ફોબિયા, બંધ જગ્યાનો ફોબિયા, ટોળાનો ફોબિયા, લોહીનો ફોબિયા, જીવજંતુનો ફોબિયા. તો આવા બધા ઘણા બધા પ્રકારના ફોબિયા હોય છે. અને એની વ્યક્તિ સાથે જે કઈ આઘાતજનક બાબતો હોય, બનેલી હોય, બાળપણમાં કંઈક એવી ઘટના બની હોય, એની સાથે આ જોડાઈ જાય છે. હવે એનું એક ઉદાહરણ તમને આપું કે એક બેન, એક મેડમ, એ બિલાડીને જોઈને ખૂબ જ ચીસો પાડતા, ડરી જતા અને ઘરની બહાર નીકળી જતા. જ્યાં સુધી ઘરમાંથી બિલાડી બહાર ના નીકળે ત્યાં સુધી ઘરમાં આવતા જ નહીં. એટલો બધો ડર લાગતો. તો એની પાછળનું કંઈક નાનપણમાં કારણ હોય છે. એ કારણ એવી ઘટના બને છે જેનો આઘાત લાગે છે અને એ વધારે પડતું ડરવા લાગે છે. જેમ કે સામાન્ય રીતે સ્ત્રીઓ હોય છે એને ગરોળીની, બંદાની, આવી બધી બીક લાગતી હોય છે, કરોળિયાની. તો અહીંયા આ જે એક બેન છે જેને બિલાડીની એટલી બધી બીક લાગતી કે એ ચીસો પાડતી અને ઘરની બહાર દોડીને જતી રહેતી. જ્યારે એના ઘરના બધા એવું વિચારવા લાગ્યા કે આ પહેલા આવું નહોતી કરતી, હવે આ રોગ એનો વધ્યો છે અને હજુ પણ વધી શકે છે એવું ડોક્ટરોએ કીધું. માનસિક રોગના ડોક્ટર એને માનસિક ઉપચાર પદ્ધતિ દ્વારા સારવાર કરી. એ પણ હું તમને માહિતી આપી દઉં કે કેવી રીતે સારવાર કરવામાં આવે છે. માનસિક ઉપચાર પદ્ધતિમાં સૌપ્રથમ અમુક પ્રકારના સિટિંગ્સ, એટલે કે મુલાકાતો ગોઠવવામાં આવે છે કે જે તે વ્યક્તિને કોઈ પ્રોબ્લેમ હોય એને પહેલી મુલાકાતમાં એને એની વાત સાંભળવામાં આવે.
એની પાસેથી સાંભળેલી વાતો લખી લેવામાં આવે. એની આજુબાજુ રહેતા લોકો હોય એને સાંભળવામાં આવે, એ પણ લખી લેવામાં આવે. એના ઘરના, એના શિક્ષકો, નોકરી કરતા હોય તો ત્યાં કર્મચારીઓ, બધાની વાત, એની સાથે જોડાયેલા તમામ લોકોની વાત સાંભળવામાં આવે, લખી લેવામાં આવે પહેલા જ. તો એને કેસ હિસ્ટ્રી કહે છે. આ કેસ હિસ્ટ્રી તૈયાર થયા પછી બીજા સ્ટેપમાં એની સારવાર શરૂ થાય છે. એટલે કે નાનપણમાં કોઈ ઘટના બની હતી, કોઈ બનાવ બન્યો હતો, એ જાણી લેવામાં આવે છે. આઘાતજનક બનાવ બન્યો હોય તો એ કેસ હિસ્ટ્રીમાં આવી જાય. પછી એ મેડમ, એ બેનની સારવાર એ રીતે થઈ કે એને દૂરથી બિલાડીનું ચિત્ર બતાવવામાં આવ્યું અને એ ડરી ગયા. પણ છતાંય એમને સમજાવીને એ ચિત્ર નજીક લઈ ગયા અને પછી એ ચિત્રની ઉપર આંગળી અડાડવાનું કીધું, તો પણ એ ન કરી શક્યા અને રડ્યા, ડર્યા, ચીસો પાડી. પછી ધીમે રહીને એક આંગળી તો અડાડી. પછી બીજા દિવસે એ ચિત્ર ઉપર હાથ મૂકવાનું કીધું તો હાથ પણ મૂક્યો. છતાંય ડર્યા, ગભરાયા, ચીસો પાડી. એ પછી બિલાડી બતાવી, દૂરથી બતાવી અને ખૂબ ચીસો પાડવા દીધી. પણ પછી ધીમે ધીમે બિલાડીને નજીક લઈ ગયા અને એના ઉપર હાથ મૂકવાનું કીધું. હાથ મૂક્યો અને ધીમે ધીમે બિલાડીનો ડર, જેને આપણે કહીએ કે એ જે વધારે પડતો ડર એટલે કે ફોબિયા, એ દૂર થઈ ગયો. તો આ ટેકનિક છે. હવે આવા પ્રકારના જે રોગ છે એ કોઈ કારણસર થાય છે, ચોક્કસ કારણો હોય છે. જેવો એક રોગ છે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, એટલે કે ઓસીડી. આ રોગની અંદર એવું બને છે કે વ્યક્તિઓ વારંવાર હાથ ધોવે, વારંવાર પૈસા ગણે, પગથિયા ઉતરે તો પણ પગથિયા ગણે, પગથિયા ચડે તો પણ પગથિયા ગણે. તો આવા લોકો સમાજમાં, આપણી વચ્ચે, આપણી આજુબાજુ રહેતા હોય છે. ઘરના લોકોને પણ જાણકારી હોય છે કે આને કંઈક થયું છે, કોઈ એવો રોગ થયો છે. અજાણ્યા લોકોને નવાઈ લાગે છે કે કેમ આમ કરે છે. હજુ હમણાં તો સીડીના પગથિયા ઉતર્યો, પાછો ચડી ગયો. પાછો એટલા માટે ચડી જાય છે કારણ કે પગથિયા ઉતરતા જો ગણતરીમાં ભૂલ પડે તો એને ફરી પગથિયા ગણવા માટે ચડી જવું પડે છે અને ફરી ઉતરે છે. આવું એટલા માટે કરે છે કારણ કે એને બેચેની થાય છે કે ગણતરી કરવામાં ભૂલ પડી તો ગણતરી અધૂરી રહી, એટલે બેચેની થાય છે. હાથ ધોવે છે તો એકવાર હાથ ધોવે તો એ સ્વચ્છતા માટે, બે વાર હાથ ધોવે તો એને એક પ્રકારનો જીવજંતુ કે ચેપનો ભય હોય તો સ્વચ્છ હાથ થઈ જાય. પણ વારંવાર હાથ ધોવે તો દિવસમાં 25 વાર, 26 વાર આમ ધોયા જ કરે, સતત હાથ ધોયા કરે તો એ આ પ્રકારનો રોગ છે. અને એની પાછળનું કારણ બાળપણમાં કેટલાક થયેલા અપરાધ, ખોટા કાર્યો, ખરાબ કાર્યો અને એનો અપરાધ ભાવ, ગિલ્ટ ફિલિંગ, અને એના કારણે એને એમ લાગે છે કે હું મારા પાપ ધોઈ નાખું. મેં જે ખોટું કામ કર્યું છે એ મારા હાથથી કર્યું છે તો હું મારા હાથ ધોઈ નાખું. આવા પ્રકારના જે વિચારો એ દબાણ લાવે છે એના ઉપર અને એ ક્રિયા પણ કરે છે. તો અહીંયા ક્રિયા દબાણ અને વિચાર દબાણ, વારંવાર એકની એક ક્રિયાઓ સતત કર્યા જ કરવી એ ક્રિયા દબાણ. એવી રીતે વિચાર દબાણ કે જેની અંદર એકનો એક વિચાર એ આવે અને રોકવાનો પ્રયત્ન કરે અને એવું સમજવાનો પ્રયત્ન કરે કે આ વિચાર મને ના આવે, આ વિચાર મને આવ્યો એ ખરેખર ખરાબ વિચાર છે, મને ન આવવો જોઈએ, રોકી લેવાનો પ્રયત્ન કરે તો પણ આવે. એ જેટલું વધારે રોકવાનો પ્રયત્ન કરે તો પણ એ વિચાર આવે જ. તો એમાં
એનું તમને એક ઉદાહરણ તમને આપી દઉં કે ઘણા વ્યક્તિઓને પોતાના સ્વજન બહુ પરિચિત હોય એવી વ્યક્તિઓ પાસે ઊભા હોય તો હું એમને મારી બેસીશ, હું એમના ઉપર હુમલો કરીશ, હું એમને ધક્કો મારી દઈશ, આવા પ્રકારના વિચારો આવતા હોય છે. અને તરત જ એવા વિચાર આવે છે કે આવો વિચાર મને આવ્યો કેમ? ના આવવો જોઈએ. ખરેખર આ ખરાબ વિચાર છે. આ વિચારો મારે અટકાવવો પડે, આ રોકવો પડે. એમ વિચારીને એ રોકવાનો જેટલો પ્રયત્ન કરે તો પણ એ વિચાર આવે છે, ફરી ફરીને આવે છે, સતત આવે છે, અને એ પોતે જ પોતાના વિચારથી ગભરાય છે. તો આવા પ્રકારની જે વિકૃતિ છે, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, જેને ઓસીડી કહે છે, તો આ પ્રકારનો જે રોગ છે એ પણ દૂર થઈ શકે છે, જેની અંદર વ્યક્તિ વધારે પડતી ચોકસાઈ, સ્વચ્છતા એ પ્રકારનું જીવન જીવતી હોય તો એને એવા પ્રકારનો ખ્યાલ આપવામાં આવે છે કે બધી જ બાબતમાં આપણને સફળતા મળે એવું જરૂરી નથી. માણસનું જીવન સંપૂર્ણ, પરિપૂર્ણ હોય એવું જરૂરી નથી. એ જ રીતે કામમાં ભૂલ ન પડે એવું બનવું જ ન જોઈએ એ પણ જરૂરી નથી. ભૂલો પણ થાય. વસ્તુ વેરવિખેર પડી હોય એવું પણ હોય અને વ્યવસ્થિત ગોઠવેલી હોય એવું પણ હોય. આવી બધી બાબતો સમજાવીને એ વ્યક્તિની આ પ્રવૃત્તિ, આ વિચારને હળવા બનાવી શકાય છે. હવે એક રોગ એવો છે કે જેને આપણે હિસ્ટીરિયા કહીએ, અને આ રોગ જેને તમે મોટા ભાગના લોકોએ જોયેલો છે, જેમાં ઘણા બધા લોકો ભેગા થયા હોય અને તાણ આવે, ફીટ આવે, વ્યક્તિ પડી જાય, મોઢામાંથી ફેણ નીકળે, દાંતની વચ્ચે જીભ આવી જાય, કચડાઈ જાય અને બેભાન બનીને પડી જાય. આ એક રોગ એવો છે કે જે ટોળાની અંદર, સમૂહની અંદર ઘણા બધા ભેગા થયા હોય ત્યાં આવી વ્યક્તિ, જે મોટે ભાગે સ્ત્રી હોય છે, એને આવું થાય છે. હવે તો એવું આ DSM-4 વર્ગીકરણમાં એવું પણ બતાવે છે કે એ પુરુષોને પણ થાય છે. તો એને નવા વર્ઝન પ્રમાણે પહેલા જેને આપણે હિસ્ટીરિયા કહીએ છીએ એ જ રોગ, જેને કન્વર્જન ડિસઓર્ડર કહે છે, પરિવર્તન વિકૃતિ. એટલે કે વ્યક્તિની અંદર એવા ફેરફાર થાય, પરિવર્તન આવે, જેનું એક ઉદાહરણ નવરાત્રીની અંદર જેવી માતાજીની આરતી શરૂ થાય એટલે ઘણા બધા જે હાજર હોય એમાંથી કોઈ એક બે વ્યક્તિને ધ્રુજારી આવે, હાથ ધ્રુજે, પગ ધ્રુજે, માથું ધ્રુજે, જેને આપણે કહીએ કે ધૂણે, જેને આપણે એમ કહીએ પવન આવ્યો, જેને આપણે એમ કહીએ માતાજી આવ્યા. તો આવું જે થાય છે એ ખરેખર શરીરની અંદર આવો કોઈ પવન આવે છે, માતાજી આવે છે એવું નથી. આ એક વિકૃતિ છે જેની અંદર વર્તનમાં પરિવર્તન થાય છે, અને એવા સમયે એ પૂરેપૂરું નાટક કરે છે એવું નથી. આ કેવી વ્યક્તિને આવું થાય છે સમજો, કે જે વ્યક્તિને સમાજમાં, કુટુંબમાં માન સન્માન બહુ મળતું નથી. આ વ્યક્તિ બહુ સુંદર પણ ના હોય, આ વ્યક્તિ બહુ ટેલેન્ટેડ પણ ન હોય, એવી લઘુતા ગ્રંથિથી પીડાતી વ્યક્તિ બધા વચ્ચે જ્યારે ઘણા બધા લોકોની વચ્ચે ટોળામાં એને એમ લાગે કે મને માન સન્માન મળે, મારી વાતો થાય, હું અહીંયા બધાની વચ્ચે કેન્દ્રિત બની જાઉં, મને બધા જોઈએ, જોવે, મારી વાતો કરે, મને કોઈ પાણી પીવડાવે, મને કોઈ હવા નાખે, આવું ક્યારે થાય કે મને કંઈક થઈ જાય? એવા પ્રકારનું અચેતન રીતે એ વિચારનું શરીરની અંદર એવું રિએક્શન આવે છે કે જેમાં હાથ ધ્રુજવાની શરૂઆત થાય છે, અને ધ્રુજે પછી માથું ધૂણવાની શરૂઆત થાય છે, પછી આખું શરીર ધ્રુજે છે અને ધૂણે છે. તો આ રીતે એ સમયે જો એ પોતે
રોકવાનો પ્રયત્ન કરે તો ના રોકાય, કે મારો હાથ હવે ના ધ્રુજવો જોઈએ, તો નથી રોકી શકાતો, ધ્રુજવા દે છે. અને આમે સારું લાગે ને, કોને થયું, શું થયું, એમ કરીને બધા ભેગા થાય, ચારે બાજુ ટોળે વળી જાય, કોઈ પાણી લાવે, કોઈ પંખો નાખે. હવે એની વાતો જ ચારે બાજુ થઈ રહી છે, મારી જ વાતો ચારે બાજુ થઈ રહી છે, સહાનુભૂતિ મળે છે. એક પ્રકારની એવી લાગણી કે જેમાં અત્યાર સુધી મારો કોઈ ભાવ ના પૂછે, મારી જોડે વાત કોઈ ના કરે, મારી જોડે મારી સામે કોઈ ના જુએ, એને માન સન્માન મળે છે, સારું લાગે છે. તો ઘણા લોકો એમ કહેતા હોય છે કે આ તો નાટક છે, તો એ નાટક નથી. હા, એને એ સમયે કંઈક એવો ઝટકો આપી દો તો પછી એ ધૂણવાનું બંધ થઈ જાય. જેમ કે અગરબત્તી સળગતી હોય, એ તમે અડાડો અને એ બળતરા થાય અથવા દાજી જાય તો એ પાછો સભાન થઈ જાય છે અને ધૂણવાનું બંધ થઈ જાય છે. પણ એ નાટક તો નથી જ, એ માનસિક અસર છે એક પ્રકારની. તો આવો રોગ હવે કેટલાક પુરુષોને, ખાસ કરીને સૈનિકોને પણ થાય છે એવું જાણકારી મળી છે, કે જેમાં કેટલાક સૈનિકો યુદ્ધના સમયે, કટોકટી સમયે જ્યારે લડવા જવાનું થાય ત્યારે આવા પ્રકારની વિકૃતિનો ભોગ બને છે. એ કપડા પહેરતા પહેરતા, તૈયાર થતા થતા એકદમ પડી જાય, ફીટ આવે, તાણ આવે. તો આવું જ્યારે થાય ત્યારે ઘણા બધા લોકો ડુંગળી સૂંઘાડે છે, જૂતા સૂંઘાડે છે, અને થોડી વાર પછી સારું પણ થઈ જાય છે. તો એ જે સારું થઈ જાય છે, એ તમે ડુંગળી ન સૂંઘાડો, જૂતા ન સૂંઘાડો તો પણ સારું થઈ જાય. કારણ કે આ કઈ લાંબા સમય એની અસર નથી હોતી, થોડો સમય માટે. હવે આવી વ્યક્તિ ને આ પ્રકારનું જે થાય છે ત્યારે સાવચેતી શું રાખવી? તો એક તો એને સહાનુભૂતિ આપવી, બીજું કે એની જીભ જે દાંત વચ્ચે આવી ગઈ હોય તો એનું મોઢું પોળું કરીને એ રીતે એને કંઈ પીવડાવવું અથવા એની સાથે વાતો કરવી, એનું મોઢું ખોલાવવું, આ બધું કરવું. મેં તમને હમણાં જેમ કહ્યું ને કે ઘણા લોકો અગરબત્તી ટચ કરે છે, અડાડે છે, એ બધું ના કરવું. અથવા ધમકાવવું, એ પણ નહીં કરવાનું. પ્રેમથી, શાંતિથી વાત કરવી અને એને સારું લાગે એ પ્રકારનું વર્તન કરવું. એ પછી એક રોગ એવો છે જેને મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડર કહે છે. પર્સનાલિટી ડિસઓર્ડર, જે ઘણા ફિલ્મોની અંદર પણ બતાવે છે કે આખું સ્વરૂપ બદલાઈ જાય. એટલે કે વ્યક્તિ પોતાનું નામ ભૂલી જાય, ગામ ભૂલી જાય, પોતાનો સ્વભાવ પણ ભૂલી જાય અને એક નવું વ્યક્તિત્વ એનામાં આવી જાય. એટલે એ વ્યક્તિ થોડો સમય માટે એવું વર્તન કરે છે કે જે એ હતો જ નહીં, એ છે જ નહીં, કંઈક નવો જ. કે જેમાં એ સુરેશ નામ હોય અને નામ પૂછીએ કે શું તારું નામ, તો કે મારું નામ મહેશ. ગામનું કંઈ બીજું જ નામ બોલે, એને જે ભાવતું હોય એના કરતા કંઈક જુદી જ વસ્તુ ખાવા માંગે. એવો અલગ પ્રકારનો એવો વર્તન વ્યવહાર કરે છે કે આપણને એવું જ લાગે કે એના શરીરની અંદર કોઈ બીજો વ્યક્તિ આવી ગયો, પ્રવેશી ગયો. તો આ પ્રકારનો જે રોગ છે એ માનસિક રોગ છે, જેનું વ્યક્તિત્વ વિઘટિત થઈ જાય છે અને એ પોતે એ વ્યક્તિત્વ, પોતાનું મૂળ વ્યક્તિત્વ ભૂલી જાય છે. અને આમાં તો એવું થાય છે કે એક વ્યક્તિત્વ પછી બીજું, ત્રીજું, એમ ઘણા બધા વ્યક્તિત્વ દેખાય છે અને એ પ્રમાણે વર્તન કરે છે. ક્યારેક શાંત હોય, ડાઈ ડાઈ વાતો કરતો હોય, તો ક્યારેક ગુસ્સામાં ગાળો બોલતો હોય, તો ક્યારેક સંત મહાત્મા સ્વામી એ પ્રકારની વાતો કરતો હોય, વ્યવહાર કરતો હોય. તો આ રીતે એનું વ્યક્તિત્વ, એની પર્સનાલિટી બદલાય છે.
આવા પ્રકારનો જે રોગી છે એમાં પેરાનોઇડ પર્સનાલિટી એટલે કે વ્યામોહાત્મક જે લક્ષણો હોય એ પણ દેખાય છે. આ પેરાનોઇડ પર્સનાલિટી વાળો માણસ એ પોતાને મહાન માને છે, દિવ્ય આત્મા માને છે, પોતાની અંદર અદ્ભુત શક્તિ છે, દિવ્ય શક્તિ છે એવી માનતા સાથે એ સમાજમાં લોકોને એવી વાતો પણ કરે છે કે હું સામાન્ય નથી, હું કંઈક જુદો છું, અથવા ભગવાન સાથે મારો કોન્ટેક્ટ છે, અથવા જે કંઈ અગોચર વિશ્વ છે એની સાથે હું જોડાયેલો છું, એવી બધી વાતો કર્યા કરે છે. અને એમાં એમ કહી શકાય કે એ ખોટી વાતો કરે છે, ડંભાસો મારે છે. એ પોતે ખરેખર તો એવું માને છે કે હું જે વાત કરું છું એ સાચી જ છે. એનો તમને એક ઉદાહરણ આપું કે ભણેલો ગણેલો એક વ્યક્તિ જે સમાજમાં એવી વાતો કરતો કે હું ઈસરોનો વૈજ્ઞાનિક છું, ઈસરોની અંદર કામ કરું છું, હું નાસામાં પણ જઈ આવ્યો છું, અને હમણાં જે ચંદ્રયાન ભારતે મોકલ્યું એની ડિઝાઇન પણ મેં બનાવી છે. તો આ ખૂબ જ ભણેલો એવો વ્યક્તિ જે પેરાનોઇડ પર્સનાલિટી એ આવું માનવા માંડ્યો કે હું ખરેખર સાયન્ટિસ્ટ છું. યુનિવર્સિટીમાં કોલેજોમાં એના લેક્ચરો ગોઠવાતા, જ્યારે ખરેખર પત્રકારોએ એને એવા પ્રશ્નો પૂછ્યા અને એ ગૂંચવાયો ત્યારે લોકોને શંકા લાગી કે આ તો બહુ જ ગપ્પા મારે છે, ખોટું બોલે છે. અને નાસામાં તપાસ કરી, ઈસરોમાં તપાસ કરી ત્યારે ખબર પડે કે આ વ્યક્તિ વૈજ્ઞાનિક છે જ નહીં. તો આવી જે કાલ્પનિક વાતો કરીને એ પોતાને મહાન બતાવે છે એ પેરાનોઇડ પર્સનાલિટી વાળો છે, એને વ્યામોહ કહી શકાય. એટલે આવા વ્યક્તિઓ જે છે એ ઘણીવાર તો એવા પ્રકારનો વ્યામોહ ધરાવતા હોય છે, જેમ મેં તમને વાત કરી એમ મતિભ્રમ, કે બે વ્યક્તિઓ વાત કરતા હોય તો એને એમ લાગે કે આ મારા દુશ્મનો છે, મારી વિરુદ્ધ કાવતરું કરી રહ્યા છે. એટલે એ વ્યક્તિ દુશ્મનની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરે, કેસ કરે, કોર્ટના ધક્કા ખવડાવે, કોર્ટમાં ફરિયાદ કરે, હું એને સજા અપાવું, હું એને બતાવી દઉં, એવા પ્રકારના વિચારો સાથે એ આ રીતે કોર્ટ કચેરીના ધક્કા ખાય છે, ફરિયાદો લખાવે છે અને આવી પ્રવૃત્તિ સતત કર્યા કરે છે. કેટલાક એવા લોકો હોય છે કે જે એવું માને છે કે આ દુનિયા છે એ દુનિયા નાશ પામવાની છે. એટલે કે હવે છેલ્લા દિવસો છે, પાપીઓની સંખ્યા વધી ગઈ છે અને કલ્કી અવતાર પણ હવે ટૂંક સમયમાં આવવાનો છે. દુનિયાનો નાશ થવાનો છે, પાપીઓનું નિકંદન નીકળશે. તો એવા વિચારો સાથે એવી વાતો કરતા કરતા એ જીવતા હોય છે. જોકે આજુબાજુના લોકોને ખ્યાલ જ આવે છે, ઘરના લોકો તો જાણી જ ગયા હોય છે કે આને તકલીફ છે, કંઈક માનસિક રોગ જેવું છે. પણ જે અજાણ્યા માણસો હોય છે એ એની વાતોથી અંજાય છે. તો આવા પ્રકારના જે રોગ છે એની સારવાર થઈ શકે છે, અને એના માટે કુટુંબના વ્યક્તિઓએ ભૂવા બળવા પાસે જવાને બદલે માનસિક રોગની હોસ્પિટલમાં એમને લઈ જવા જોઈએ. મોટા ભાગે ભારતની અંદર માનસિક રોગ થાય છે એના જે મેં તમને કારણો બતાવ્યા એ કારણો નથી વિચારતા. જે કંઈ કુટુંબમાં, શહેર હોય કે ગામડું હોય કે કોઈ પણ જગ્યા હોય, ત્યાં એવી જ વાત સમજવામાં આવે છે કે આ પાપી છે, અને જે માનસિક રોગ થયો છે એ પાપ કર્યું એનું પરિણામ છે. બીજું કે એના દુશ્મનોએ મૂઠ મારી છે,
એટલે કે એવી મેલી વિદ્યા દ્વારા એના ઉપર મંત્ર તંત્ર કંઈક એવું કંઈક કર્યું છે વળગાડ જેવું કે જેનાથી એ ગાંડો થયો. એટલે કે એ માનસિક રીતે બીમાર એમ નહીં, પણ એ મંત્ર મેલી વિદ્યાથી એ આ સ્થિતિમાં આવી ગયો છે. એટલે કોઈએ એને કરી દીધું છે, આવા પ્રકારનો ખ્યાલ છે. અને એના ઉપચારમાં હજુ પણ શહેરોમાં ગામડામાં દાણા ચૂપવા, ભુવા પાસે લઈ જવો, ભૂત પ્રેત મંત્ર તંત્ર કરીને એ બધું માથા ઉપરથી પેલું જે ઉતાર કરે ને એવું ઉતાર કરે, મંત્ર જાપ કરે, એવા પ્રકારની એવી જે અવૈજ્ઞાનિક વિધિ કરીને એને બેસાડીને ઘણી વાર તો ફટકારે છે, મારે છે. પેલા ભુવા મરચાનો ધુમાડો આપે છે, યાતના આપે છે. તો અહીંયા આવું બધું જે કરવું જોઈએ નહીં. માનસિક ઉપચારની વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવો. હવે કેટલાક માણસો એવા મને હોય છે જે પ્રશ્ન પૂછતા હોય છે કે આવા જે દર્દીઓ હોય છે, જે માનસિક રોગી હોય છે, પાગલ હોય છે, ગાંડા હોય છે, એને ફલાણી દરગાહ લઈ ગયા, મૌલવી પાસે લઈ ગયા, પેલા ભુવા પાસે લઈ ગયા, તો ત્યાં જે કંઈ કર્યું, ઝાડ ફૂંક કર્યું, પછી તો સારું થયું હતું, ફેર પડ્યો તો. આવી વાત એ લોકો કરે છે. તો આ જે ફેર પડ્યો એ સાચી વાત એ રીતે છે કારણ કે એ ત્યાં જાય છે તો કેવી રીતે જાય છે? મૌલવી પાસે, ભુવા પાસે, કોઈ દરગાહમાં. એ જ્યાં જાય છે ત્યાં એને લઈ જવામાં આવે છે, સ્પેશિયલ ગાડીમાં, રિક્ષામાં, સાચવીને કાળજીપૂર્વક. તો એને સારું લાગે છે, સહાનુભૂતિ મળે છે કે જુઓ મને બધા ભેગા થઈને લઈ જાય, ત્યાં બેસાડે છે, પાથરણા ઉપર બેસાડે છે, બધાની વચ્ચે બેસાડે છે. એની પાસે જેને કહેવાય ને દિવ્ય મહાન મોટો એવો જે ભૂવો, એ મૌલવી જે એકદમ પ્રભાવશાળી એ વ્યક્તિ એની પાસે આવે, એના માથા ઉપર હાથ મૂકે, એનો હાથ પકડે, એક ઝાડફૂંક કરે. આવું બધું જે કરે છે એમાં એને સારું લાગે છે. એની જે અસર થાય છે એને સાયકોલોજીમાં પ્લેસિબો ઇફેક્ટ કહે છે, કે જેમાં એને સહાનુભૂતિ મળી રહે છે અને રોગ ઉપર એની સમસ્યા, એનું દુઃખ, એના ઉપર એવી અસર થાય છે, પોઝિટિવ અસર થાય છે કે એને 2-3 દિવસ માટે સારું લાગે છે. પણ એ કાયમી ઈલાજ નથી. જે લોકો આવું કહેતા હોય કે સારું થઈ જાય છે, એ લોકોને આપણે પૂછીએ કે કાયમ માટે સારું થાય છે? તો કે ના, એની અસર 2 દિવસ 3 દિવસ રહે છે, પછી કાયમ માટે સારું થતું નથી. એટલે આવા વ્યક્તિઓ જે છે એને કાયમ માટે, હંમેશ માટે જો સાજા કરવા હોય તો માનસિક રોગની હોસ્પિટલમાં લઈ જવા. ત્યાં મનોવૈજ્ઞાનિક હોય છે, સાયકેટ્રિસ્ટ હોય છે, સાયકોલોજીસ્ટ હોય છે, મનોપચારક એટલે કે જે ત્યાં મનોવિશ્લેષક પણ હોય છે. એ આ બધા ભેગા થઈને મૂળ એનું જે રોગનું કારણ એ જાણે છે, એટલે કે નિદાન કરે છે, અને પછી સારવાર કરે છે, એટલે કે ઉપચાર કરે છે. તો ચિકિત્સા એટલે નિદાન અને સારવાર, રોગને ઓળખવો અને રોગને મટાડવો. બસ આ માનસિક ઉપચારની પદ્ધતિ દ્વારા સાજો કરવાનો પ્રયત્ન કરે છે અને ધીમે ધીમે, સંપૂર્ણ નહીં તો થોડો પણ એ સાજો થઈ જાય છે. અને એ ધીમે ધીમે થોડી રાહ જોવી પડે છે, તરત જ સારું થઈ જાય એવું બનતું નથી. તો અહીંયા મેં માનસિક રોગો વિશે જે સમજૂતી આપી. હવે આપણે કોઈને પ્રશ્નો હોય તો એની જ આપણે ચર્ચા કરીએ કે તમે જોયેલા જે માનસિક રોગીઓ, એ રોગ થયો છે તો એનું કારણ શું,
એ કેવા પ્રકારનો રોગ છે, એને મંત્રતંત્ર સાથે જોડવો જોઈએ, મંત્રતંત્રથી સાજો થાય ના થાય, આવી બધી આપણને જાણકારી હોવી જોઈએ. તો પ્રશ્નોત્તરી આપણે શરૂ કરીએ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર સત્યમ જોશી સાહેબનો, જેમણે આજે માનસિક રોગો અને અંધશ્રદ્ધા નિવારવા માટે એટલે વૈજ્ઞાનિક બધી માહિતી આપી. મેન્ટલ ડિસઓર્ડર, માનસિક રોગો ના ઘણા બધા જે 18 પ્રકારના રોગો છે એના વિશે, એના પૈકી કેટલાક રોગો વિશે માહિતી આપી, જેમ કે સ્કિઝોફ્રેનિયા, એન્ઝાયટી ડિસઓર્ડર, ફોબિયા, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર OCD, હિસ્ટીરિયા, મલ્ટી પર્સનાલિટી ડિસઓર્ડર વગેરે. ખૂબ ખૂબ આભાર. સરસ રહ્યું વક્તવ્ય. હવે ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહેશે. ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. સત્યમ જોશી સાહેબને 2 હાથ જોડી પહેલા તો નમસ્કાર કરું, કારણ કે માનસ રોગો એના માટે આખું એક અલગથી વિશ્લેષણ થઈને એક આખી અલગ શાખા જે સાયકાટ્રિકની કહેવાય અથવા તો મનોચિકિત્સકનો આખો એક ફેકલ્ટી અલગથી થઈ અને એની અંદરથી જે વિશ્લેષણના જે એમને પ્રકારો બતાવ્યા, સિઝોફ્રેનિયા, ફોબિયા, એન્ઝાયટી, OCD, હિસ્ટીરિયા, કન્વલ્સન. હવે આયુર્વેદમાં પણ આ વસ્તુ છે અને આ અલગથી આનું એક વિશિષ્ટ રીતે ગોઠવાવ્યું અને ઘણી સામ્યતા જે સાહેબે કીધી એ જે પહેલું જે એમણે જે સિઝોફ્રેનિયા માટે કીધું, વિભ્રમ ભ્રમ, તો આયુર્વેદમાં એને અતત્વ ભિનાવેશ એટલે તત્વહીન વાતોને વર્ગીને જે મનોસ્થિતિ સર્જાય એ શીર્ષક આપ્યું છે. પછી જે સાહેબે બીજું કીધું OCD, એક પેશન્ટ મારી પાસે જે સાહેબે વર્ણન કર્યું એવું જ આવેલું. એ પાણીના નળ નીચે હાથ ધોવા ઉભા રહે તો કલાક સુધી ઉભા રહે, ત્યાંથી ખસે નહીં ને હાથ ધોયા જ કરે. અને એ પેશન્ટને લગભગ 5 થી 6 મહિના ની ટ્રીટમેન્ટ થઈ, પછી આવતા બંધ થાય એટલે પણ સુધારો અવશ્ય હતો. હવે સાહેબે જે વાત કરી કે સાયકાટ્રિક ડિસઓર્ડર જેટલા પણ છે એમાં સહાનુભૂતિ, એ વાત બહુ સમજવા જેવી છે. દરેક વ્યક્તિને અંદરથી એક પોતાનું અસ્તિત્વ અને વ્યક્તિત્વ ગમતું હોય છે, એટલે એને જ્યારે હીનતાનો ભાવ ક્યાંકથી જોવા મળે અથવા તો એના માટે કોઈ જે કે ને અગમ્ય વાતાવરણ બને ત્યારે વધારે પડતા આ ડિસઓર્ડર થાય. પણ આયુર્વેદની ભાષાની સાથે જો આપણે તાલમેલ કરીને કહીએ તો વાયુનો જે ગુણ છે ચંચળ, એ ચંચળતાના ભાવ આમાં વિશેષ હોય છે અને એ વાયુ પ્રધાન વ્યક્તિઓને, ચાહે એ દોષ દુષ્યની રીતે હોય કે પ્રકૃતિને હિસાબે, પણ એ વાયુ વૃદ્ધિ અને વાયુની ચંચળતાના પ્રધાન રૂક્ષતા, લઘુતા, આ લઘુતા ગ્રંથિની જે વાત કરી, એટલે આ બધા આયુર્વેદની દ્રષ્ટિએ હું કહું છું. હું સાહેબનો વિષય અલગ છે, પણ આ એક થોડોક એક પ્રકાશ પાડી રહ્યો છું. અને ચિકિત્સા મહદઅંશે, સંપૂર્ણ ન કહી શકાય, પણ મહદઅંશે ચાહે સાયકાટ્રિક થી અને ચાહે બીજી પણ જે પણ એની અંદર સફળ છે એનાથી લઈ શકાય છે.
પણ જે સાહેબે મને બે વાત બહુ ગમી, સાહેબે જે કીધી એ આપણે શબ્દ પ્રયોગો જે વાપરીએ છીએ એ ન વાપરવા જોઈએ. એને પ્રેમ બતાવો, સહાનુભૂતિ બતાવો, લાગણી બતાવો, એને ગમતું વાતાવરણ આપો તો 50% તો ઘરે બેઠા પણ આપણે એ ચિકિત્સાને પરિણામદાયી કરી શકાય. વિશેષતા કહેતા વિરામ લઈશ. અસ્તુ. જય ધન્વંતરી. જય